I lost connection with God because of mullah and mahants. મેં ઈશ્વરનો સંપર્ક ગુમાવી દીધો. મેં ઈશ્વરને ખોઈ કાઢ્યો. મારાથી મારું ઈશ્વર દૂર જતો રહ્યો. કારણ કે મારું વ્યક્તિત્વ ખોટા માણસોના હાથમાં પડી ગયું. આ જે લોકો મુલ્લા, મૌલવીઓ, મહંતો, સંતો બની બેઠા છે ને, એ લોકો એમની જાતને ઈશ્વરના એજન્ટ, એને દૂત માને છે પોતાની જાતને, કે અમને ઈશ્વરે લાયસન્સ આપ્યું છે કે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિને અમે ઈશ્વરનો સંપર્ક કરાવી શકીશું. We are mediator. If you want to contact God, then come to us and contact us and pay our commission. ઈશ્વરને મળવું હોય તો અમે છીએ ને, અમે તમને મેળવીશું, અમને દલાલી આપો. આવી કોઈ નિયુક્તિ ઈશ્વર કરતું નથી. પહેલા તો આ મુલ્લા, મૌલવી, મહંતોને એ જ ખબર નથી કે ઈશ્વર છે કે નહીં, ને છે તો ક્યાં છે, કેવી રીતે મળી શકે. એ તો પૂછો, તમને મળ્યો છે? ઈમાનદાર હશે તો કહેશે નથી મળ્યો. અને જો તમને મળ્યો નથી તો કેવી રીતે મળે, એ તમને કેવી રીતે ખબર? અને આપણે આ લોકો મેળવી આપશે કે આપણને મળશે, એ લાલચની અંદર આ લોકો પાસે જઈએ છે. અને આ લોકો પૂજા, ધર્મ, પ્રક્રિયાઓ, કામ, કર્મકાંડ, કથાઓ, આ બધા દ્વારા આપણી પાસેથી દલાલી વસૂલ કરે છે. અને આપણો ઈશ્વર ખોવાઈ જાય છે આપણાથી. આપણે ખોટા રસ્તે ચડી ગયા, આપણે ઈશ્વરની દિશા ચૂકી ગયા, તો કેવી રીતે હવે મળશે? અને માટે આ લોકોને હટાવો. આ લોકો જ ધર્મમાં ઈશ્વરને મેળવવામાં સૌથી મોટું નડતર છે. They are the biggest disturbance. If there will be a possibility to achieve God, or to see God, or to feel God, will be destroyed if we will go to the pandas, the mullahs and dharma gurus and mahants. We will destroy all possibilities.